સુરક્ષાની મોટી મોટી વાતો કરવામાં આવે છે અને બીજી બાજુ સવાલ સતત ઉઠતા રહે છે કે મહિલાઓ સુરક્ષિત છે તો ક્યાં સુરક્ષિત છે। અને ફરી એકવાર આ સવાલ ઉઠ્યો છે આ વખતે રાજ્યના પાટનગરમાં કે જ્યારે ગાંધીનગરમાં રાંદેસણમાં એક વૃદ્ધાના ચેઇન સ્નેચિંગનો બનાવ બન્યો છે। ટુ વ્હીલર ચાલકો આવે છે અને ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરી અને ભાગી જાય છે। સીસીટીવીની અંદર આ ઘટના કેદ થાય છે અને પોલીસ હવે હવામાં હવાતિયા મારી રહી છે। પ્રતિક મારી સાથે લાઈવ જોડાયા છે। પ્રતિક, એક બાજુ વાત કરવામાં આવે છે મહિલાઓની સુરક્ષાની, સ્ત્રીઓની સુરક્ષાની કે ગુજરાત જેવું કોઈ રાજ્ય નહીં સુરક્ષા માટે કે જ્યાં બેન દીકરી ગમે ત્યારે ગમે તે રીતે ફરી શકે, એમની ઈચ્છા પ્રમાણે આવી જઈ શકે, પણ બીજી બાજુ જ્યાં જમીની હકીકત આપણે જોઈએ ત્યાં આખી વાસ્તવિકતા પલટાઈ જતી હોય છે। બિલકુલ સાચી વાત છે નુપુર, મહિલાઓ સુરક્ષિત હોવાના દાવા ગુજરાતમાં થતા હોય છે અને નેતાઓ મોટી મોટી ડંફાસો મારતા હોય છે કે અડધી રાત્રે પણ મહિલાઓ સુરક્ષિત છે અને મહિલાઓ સુરક્ષિત પોતાના ઘરે જઈ શકતી હોય છે, પરંતુ પાટનગર ગાંધીનગરમાં જ મહિલાઓ સુરક્ષિત ન હોવાનો બનાવ બન્યો છે કે જ્યાં આગળ એક વૃદ્ધા જ્યારે જઈ રહ્યા હતા ત્યારે તેમના ગળામાં રહેલી સોનાની ચેન છે તેનું સ્નેચિંગ કરવામાં આવ્યું હતું। બે જે સ્નેચર્સ હતા તે બાઇક ઉપર આવ્યા હતા અને આ વૃદ્ધાના ગળામાં રહેલી સોનાની ચેન છે તે ખેંચીને તેઓ ફરાર થઈ ગયા હતા। સમગ્ર મામલે હવે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસ દ્વારા જે આરોપીઓ છે તેમને ઝડપી પાડવા માટે અલગ અલગ સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવે છે। આ સાથે જ જો વાત કરવામાં તો સોનાના ભાવો પણ હમણાં ખૂબ જ વધ્યા છે અને આજકાલથી પણ સોનાની ચેનની સ્નેચિંગ પણ વધી હોવાનું સામે આવ્યું છે। અમદાવાદ શહેરમાં પણ આ પ્રકારના બનાવો બન્યા હતા, હવે પાટનગર ગાંધીનગરમાં પણ આવા બનાવો બન્યા છે, જેના કારણે મહિલાઓની સુરક્ષા લઈને ફરી એકવાર સવાલ ઉઠ્યા છે। પ્રતિક, માહિતી બદલ આભાર।